મિત્રો નમસ્કાર. ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે આપણે આજના પંચાંગની વાત કરીએ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025. આજની તારીખ મિત્રો 20/9/2025 અને શનિવારનો દિવસ. ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિ અને આજનું સાધ્ય યોગ અને શકોની કરણ છે મિત્રો. નક્ષત્ર આજનું મઘા નક્ષત્રમાં ચંદ્રમા રહેશે અને આજનું અભિજીત મુહૂર્ત 11:50 થી 12:38 સુધી અભિજીત મુહૂર્ત અને આજનો રાહુકાળ 9:11 થી 10:42 સુધી રાહુકાળ રહેશે. મિત્રો આ તો આજનું પંચાંગ અને આજનું ચતુર્દશીનું શ્રાદ્ધ આપના પિતૃઓને અર્પણ કરો અને આપના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો. મિત્રો હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચરની વાત કરીએ તો મિથુન રાશિમાં ગુરુ મહારાજ અને સિંહ રાશિમાં શુક્ર કેતુ અને ચંદ્રદેવનું પરિભ્રમણ. કન્યા રાશિમાં સૂર્ય બુધનો બુધાદિત્ય યોગનું પરિભ્રમણ ચાલી રહ્યું છે અને તુલા રાશિમાં મંગળદેવ, રાહુદેવનું કુંભ રાશિમાં, શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો આ તો આજનું ગોચર બ્રહ્માંડ. હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આપણે વાત કરીએ કે જે જાતકોએ પોતાના ચંદ્ર રાશિ ઉપર નામકરણ હોય તેવા જાતકોનું આ દૈનિક રાશિફળ પ્રમાણે સમજવું. મિત્રો વાત કરીશું મેષ રાશિની. તો મેષ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે ચંદ્રદેવ મઘા નક્ષત્રમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો આજનો દિવસ આપના માટે કેવો રહે છે? આજે તમારા લાભની બાબતોમાં સફળતાવાળી પ્રાપ્ત થાય. મેષ રાશિના જાતકોએ મન ઉપર અને આવેગ અને ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો. આજના દિવસમાં આકસ્મિક લાભ તો ખરો જ, સાથે સાથે ધન લાભની બાબતો પણ બની શકે છે. આજે પરિવારનું અંદર સાથ અને સહકાર મળે. પરિવારથી આજે તમારા ઘરમાં પ્રફુલ્લિત વાતાવરણ બને. તો મેષ રાશિના જાતકોએ આવકમાં પણ વૃદ્ધિ થવાની, સાથે સાથે ખર્ચનું પાસું પણ એટલા જ પ્રમાણમાં રહેવાનું. માટે ખર્ચા જોઈ વિચારીને કરવા. તેના માટે આજના દિવસમાં તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા માતાને તબિયતમાં થોડીક તકલીફો ઊભી થાય. એકંદરે આજનો દિવસ આપના માટે સફળતાઓ પ્રાપ્ત થવાનો. આજે પિતા તરફથી તમને સાથ અને સહકાર મળે. ઘણા સમયથી સરકારી કાર્યમાં તમારી રૂકાવટ આવી હોય તો તે આજે દૂર થાય. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ પિતૃદેવતાભ્યો નમઃના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારી મુસાફરીમાં લાભ થાય. મઘા નક્ષત્રમાં ચંદ્રદેવનું પરિભ્રમણ આજે મુસાફરીમાં લાભ થાય, પણ મુસાફરીમાં પડવા વાગવાના યુક્તિ સાચવવું. આજે તમારા ધાર્મિક કાર્યો પણ કરી શકાય અને આજના દિવસમાં તમારા પ્રેમી અને તમારા પત્નીથી તમને સાથ ને સહકાર મળે. તો આજના દિવસમાં તમારે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અને ઓમ રીમ સૂર્ય નારાયણ નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને બીજા ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે મઘા નક્ષત્રમાં ચંદ્રદેવ અને શુક્ર ચંદ્રની યુતિ સાથે ચંદ્ર કેતુની પણ યુતિ છે. તો આજના દિવસમાં તમારા વાણી ઉપર કંટ્રોલ રાખવો. બોલવાની ભાષા, બોલવા જાવ કંઈક ને બોલાઈ જાય કંઈક, એવું ન થાય તેને કાળજી લેવી. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં કુટુંબિક વાદ વિવાદમાં ન પડવું. કર્ક રાશિના જાતકોએ આજે નાણાકીય લેવડ દેવડ ન કરવી. તેના માટે તમારે શિવજીની આરાધના, હનુમાન ચાલીસાના પાઠ કરીને દિવસની સફળતા પ્રાપ્ત કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. ચંદ્રકેતુનું આકસ્મિક માનસિક ટેન્શન ઉભા થાય. વાદ વિવાદ, પતિ પત્ની સાથે વાદ વિવાદની બાબતો ઉભી થાય. પાર્ટનરશિપના ધંધા જે ચાલતા હોય તેમાં જોઈ વિચારીને કાર્યો કરવા. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ માનસિક સ્થિતિ ન ખોરવાય તેની પણ કાળજી લેવી. તેના માટે આજે તમે ઓમ રીમ સૂર્ય નારાયણ નમઃ અને ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરીએ. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો મઘા નક્ષત્રમાં ચંદ્રદેવનું પરિભ્રમણ થવું. તો આજના દિવસમાં તમારા શત્રુઓ તરફ તમને આજે સાનુકૂળતા પ્રાપ્ત થાય. આજે તમારા મોસાળ પક્ષી કંઈક સારા સમાચાર મળે. આજના દિવસમાં તમારા શત્રુઓના હાથ હેઠા પડતા દેખાય. આજે તમારે કોમ્પિટિટર એક્ઝામ આપવી હોય તેમાં સફળતા પ્રાપ્ત થાય. આજે વિદેશી વિજાતીય પાત્ર સાથે તમારી મુલાકાત થાય.
વિદેશના લગતા કાર્યો પણ કરી શકો. આજના દિવસમાં તમારે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ અને હોમ રાહવે નમઃના મંત્ર કરી સફળતા પ્રાપ્ત કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શનથી સાચવવું. તુલા રાશિના જાતકોએ કફ પ્રકૃતિની બાબતો, કફ શરીરમાં થાય, માનસિક ટેન્શન થાય, વાયરલ ઇન્ફેક્શન થાય, ગળામાં ઇન્ફેક્શન થાય તેવા રોગોથી સાચવવું. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં શક્ય એટલા શનિદેવની આરાધના કરો, હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો જે જાતકો આજે ફોજદારી કે ક્રિમિનલ કેસોમાં સંકળાયેલા હોય તેવા જાતકોને આજે લાભ થાય. જે જાતકો સરકારી ક્ષેત્રમાં હોય તેને પણ લાભ થાય. આજના દિવસમાં તમારે સરકારી કાર્યો કરવા તો જોઈ વિચારીને કરવા. વાદ વિવાદ વાળા ઝઘડામાં ન પડવું. જમીન લગતા જે જાતકો ધંધા કરતા હોય તેવા જાતકોએ આજે કોઈ પણ જમીનને લગતા કાગળોમાં ધ્યાન રાખવું. કંઈક કાગળ ખૂટવાના કારણે આજનો દિવસ તમારો વ્યર્થ થાય તેના માટે તમારે હોમ ગમ ગણપતે નમઃના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીશું ધનુ રાશિની. તો ધનુ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો આજે તમારે પેટને લગતી પ્રોબ્લેમ થવાના. ખાવા પીવામાં કાળજી ન રાખી તો 100% તમારા પેટને લગતા રોગો ઊભા થાય, ડાયરિયા થાય, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થાય તેવી બાબતો બને. તો આજના દિવસમાં ખાણીપીણી બાબતોમાં ધ્યાન રાખવાનું. તમારા પ્રેમીથી તમને સાથ ને સહકાર મળે. જે વિદ્યાર્થી વર્ગ હોય તેવા જાતકો આજે ભણવામાં ઉન્નતિ થાય. આજના દિવસમાં નાની મુસાફરી થવાના યોગ પણ કહી શકાય. તો આજના દિવસમાં તમે હોમ બૃહસ્પત્યે નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનું ગ્રહણ દોષ. મિત્રો આજે તમે તમારા ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થવાનો. આજે તમારા પિતૃઓનું તમને તૃપ્તિ થાય. આજે તમારા ગુપ્ત મંત્રોથી તમને સાથ ને સહકાર મળે. ગુપ્ત વિદ્યાથી પણ તમને આજે કંઈક જાણવાનું થાય. આજે તમારા ગુપ્ત સંબંધો હોય તો તમને આજે તમે મળવા જવાનું થાય તેવી બાબતો બની શકે. આજના દિવસમાં માનસિક ટેન્શન છતાં વાણી પર કંટ્રોલ રાખો અને વગર વિચારેલા કાર્યો ન કરવા. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા દરેક કાર્યો ડિલે થવાના કારણે માનસિક સ્થિતિ ઊભી થઈ છે. તેના કારણે તમારે હોમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનું ગ્રહણ દોષ. મિત્રો આજના દિવસમાં તમારો વેવરિંગ માઇન્ડ થાય. આ કરું તે કરું, પેલું કરું, એમાં તમારો દિવસ પસાર થઈ જાય. કોઈ પણ નિર્ણય ના આવે અને સવારથી સાંજ સુધીનો દિવસ વ્યર્થામાં જ જાય. તો આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ વગર વિચારેલા કાર્યો ન કરો. પતિ પત્ની સાથે વાદ વિવાદ ન કરો. અને આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરીને દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને આજના દિવસમાં ઘણા સમય તમારા રોગની બાબતો હોય તો રોજમાં તમારો છુટકારો થાય. રોગને સાચો નિર્ણય મળે અને સાચો નિર્ણય મળવાના કારણે આજના દિવસમાં તમારું મન આનંદિત ને પ્રફુલ્લિત થાય. પેટને લગતા રોગો ત્યાં સાચવવું. પેટને લગતા રોગોમાં થોડાક ટેન્શનો દૂર કરતા સફળતાઓ પ્રાપ્ત થાય. સંતાન તરફથી તમને લાભ થવાની બાબતો પણ બની શકે છે. તો આજના દિવસમાં તમે હોમ હ્રીમ સૂર્ય નારાયણ નમઃ અને સૂર્યદેવને જળ પણ કરી આજના દિવસમાં તમારે ગાયત્રી મંત્રના 108 મંત્ર કરી દિવસની શરૂઆત કરો. મિત્રો આ હતું આજનું રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ ચેનલમાં આ જગ્યાએ. જય માતા, જય શ્રી કૃષ્ણ.